નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગરમાં આ વખતે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને એક ચોથો પક્ષ જેનું નામ છે સદભાવના મંચ તે મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણીઓ લડવા જઈ રહ્યો છે। આ સદભાવના મંચ ભાજપના પૂર્વ એમએલએ કનુ કલસરિયા દ્વારા બનાવવામાં આવ્યો છે। આજે મહુવા તાલુકાના વડલી સદભાવના હોસ્પિટલ ખાતે કનુ કલસરિયા દ્વારા 118 ગામના કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા। આ તમામ કાર્યકર્તાઓને ડોક્ટર કનુ કલસરિયાએ ચૂંટણીના વધામણા આપ્યા હતા અને આ સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાની પ્રતિક્રિયા પર સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં મહુવા તાલુકામાં જિલ્લા પંચાયતની 8 અને તાલુકા પંચાયતની 34 બેઠકો પરથી સદભાવના મંચ પરથી ઉમેદવારો ઉતારવામાં આવશે। મહુવામાં જે 9 વોર્ડ આવેલા છે ત્યાં 36 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે અને આજે જે મીટિંગ રાખેલી છે તેમાં મહુવા શહેરમાંથી પણ લોકો આવેલા છે। ગામડાઓમાંથી યુવાન કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા છે અને હવે પછીના દિવસોમાં તમામ કાર્યકર્તાઓ કામે લાગી જશે અને ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવશે। તાઓ સાંભળીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાએ આ સમગ્ર બાબતે શું કહ્યું છે। આજે આપણે સદભાવના મંચના નામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે આવી રહી છે, નગરપાલિકામાં પણ આવે છે અને તાલુકામાં અને જિલ્લામાં પણ આવે છે। તો મહુવાની 8 જિલ્લા પંચાયતની સીટ બને છે અને 34 તાલુકા પંચાયતની સીટ બને છે। એ તમામ સીટ ઉપર લડવાનો નિર્ણય કર્યો છે અને મહુવા નગર, મહુવા શહેર એની જે 9 વોર્ડ છે અને કુલ મળીને 36 ઉમેદવારો લડવાના છે। પણ એમાં જો આપણને યોગ્ય અને ઉત્સાહિત અને બરાબર કહેવાય મહુવાને માટે એવા ઉમેદવારો મળશે તો આપણે એમાં સમય આપશું અને એમાં પણ મહુવાને માટે કંઈક કરવું જોઈએ, આપણી એક ફરજ છે, એ ફરજના ભાગરૂપે કાર્ય કરશું। તો અહીંયા આજે જે મિટિંગ રાખી છે એમાં મહુવા શહેરમાંથી પણ મિત્રો આગેવાનો આવેલા હતા અને બધા ગામડાઓમાંથી પણ ઘણા બધા આગેવાનો અને યુવાનો, કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા હતા। મહુવાના 118 ગામ, તો એ દરેકે દરેક ગામમાંથી કોઈ ગામમાંથી વધારે વ્યક્તિઓ આવ્યા છે, કોઈમાંથી 2-5 જણ આવ્યા છે, એમ સમગ્ર મહુવામાંથી અને મહુવા શહેરમાંથી આજે અહીંયા અમને ટેકો આપવા જે આવ્યા છે એના માટે અમે એ બધાને ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આભારી છીએ। અને હવે પછીના દિવસોમાં એ બધા જ કામે લાગી જશે અને મહેનતમાં લાગી જશે, એટલે મહુવાનું માત્ર દરિયાકાંઠાનું જ નહીં પણ મહુવા તાલુકાનું અને સમગ્ર લોકોનું કલ્યાણ થાય એવો અમારો હેતુ છે। અને એ સદભાવનાના નામથી એટલે વધારે કંઈ કહેવું ના પડે। સદભાવના કઈ રીતે કામ કરે છે એ છેલ્લા 40 વર્ષથી સમગ્ર વિસ્તારને પૂરેપૂરી ખબર છે, એટલે એ જ પદ્ધતિથી રાજકારણની અંદર પણ ધર્મ સમજીને કામ કરવાનું એ ગણતરી સાથે અમે આવ્યા છીએ। હવે બસ ટૂંક સમયની અંદર આજે જાહેરાત કરી છે એટલે આજથી અમારી પાસે નામોની યાદી આવવા મળશે। એમાંથી પછી સંકલન કરી અને જે કંઈ બેસ્ટ હોય એ અમારી કમિટી પસાર। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।